જો ઈ જ કાગળોળો અમે જે કરીએ એવી કાગળોળો ધારાસભ્ય થઈને તમે કરતા હો તો મતલબ હું ધારાસભ્ય હોવાનો? ખરેખર તો એનાથી કઈક થવું છે ને. મારે કીધે રોડ ન બને, સમજ્યા? હું ધારાસભ્યને કહું એટલે કઈક થવું તો જોઈએ ને, કમસે કમ જવાબ તો મળવો જોઈએ. હવે આ પત્રમાં ચોખ્ખું લખ્યું કે અમને કોઈ કૂતરું હકારતું નથી, અમને કોઈ ભોજોભાઈ ધણીને વાર થતો નથી, અમે કાગળિયા લખી થાય કોઈ મતલબ કરતા નથી. અધિકારીઓ પોતાને સરકાર માને છે, એને અધિકારીઓ પોતાની ઓફિસ એમ કે A1 બનાવી નાખી, આલા ગ્રાન્ડ ઓફિસ પોતાની બનાવી નાખી. અને એ લોકો ગુલાબી ચિત્ર એટલે કે આંકડાની માયાજાળ રચીને સરકારને ગુલાબી ચિત્ર પાઠવે છે કે અહીં બધું લીલા લહેર છે. ઘોડા ગાડીમાં ઘોડો બાંધ્યો હોય ને એને તમારે સૂકું ઘાસ બધા નીરે, સૂકું ઘાસ, પણ ચશ્મા લીલા કલરના પહેર્યા હોય. મને એમ છે કે હું ગદબ ખાઉં છું. ખાતો હોય ગોતર. ગોતર એટલે સૂકું ઘાસ. એમ આ પાંચે ધારાસભ્યો કે છે કે ભાઈ આ લીલા ચશ્મા પહેરાવે છે પ્રજાને, પણ તમને અત્યારે તમે કામ કરો, રામબાણ ઇલાજ કરો ને કે ભાઈ કા ઈ નહીં કે અમે નહીં, ઈ કોઈ નહીં કરે. એમ આ કેસમાં પણ એવું છે, માયાભાઈના કેસમાં પણ. હવે નવનીતભાઈ બાલદિયાએ જે માર ખાધો, આજે શું થયું? હવે ડોક્ટરે એને રજા આપી દીધી હોસ્પિટલમાંથી. આજે તમે હું ચર્ચા કરવા બેસી છે ત્યારે તેઓ શ્રી બગદાણામાં છે પોતાના નિવાસ સ્થાને. બધા લોકો એને મળવા આવે છે, જેમ બગદાણામાં બાપા સીતારામને મળવા કે દર્શનાર્થે જતા હતા, એમ બધા અહીંયા દર્શનાર્થે જતા હોય એવી રીતે મળવા આવે છે. પણ કોઈ માયનો લાલ એમ નથી કેતો, કોળી સમાજના નેતાને કહું છું એમ નથી કેતો કે હવે જો આમાં આ અમે કહીએ છીએ નવનીતભાઈ કે છે એવી FIR નોંધવામાં નહીં આવે તો અમારે નથી રમવું, રાજીનામા દઈ દેવા. કા નથી કેતા? ઈ ધંધો નહીં. એટલે તમને કહું છું કે હવે જે ખેલવામાં આવી રહ્યું છે એ નૈરું પોલિટિક્સ છે. શરૂઆત એની એ બે વ્યક્તિથી થઈ હતી. હવે નવનીતભાઈએ પોતે જાહેરમાં એક મેં વિડીયો એનો સાંભળ્યો છે કે આ ભાઈ બે વ્યક્તિનો ડખો છે, બે સમાજનો નહીં.